સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 24 ઓગસ્ટ 2026. આજે આપણે આ રોજ જે અનુક્રમથી શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે લઈએ છીએ એની જગ્યા પર વચનામૃત લઈએ છીએ. મધ્યનું 39મું લઈએ છીએ અને એ પણ અધવચ્ચેથી લઈએ છીએ. એનું કારણ એવું છે કે એ અધવચ્ચેથી કેમ લઈએ છીએ એ તમને સમજ પડશે. વચનામૃત શરૂ થશે પછી સમજ પડશે. ચાલો. એવી વાર્તા કરીને પાછા દાદા ખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધૂન્ય સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું છે અમે પંચમ સ્કંદ અને દસમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથનું જે રહસ્ય હોય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો. આ બેઠો ને બેઠો આને આ જ મુદ્દો પંચમ સ્કંદ, દસમ સ્કંદ અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ શિક્ષાપત્રીમાં તો લખેલો જ છે, અર્થદીપિકામાં સમજાવેલો છે. સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 45મા અધ્યાયની આજુબાજુથી પેલી જે શિક્ષાપત્રી શરૂ થાય છે તો એમાં પણ બહુ સરસ સમજાવેલો છે અને એમાં 3 રીતે એની રજૂઆત કરેલી છે. શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ. એમાં પહેલું યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે છે એને મહારાજે ધર્મશાસ્ત્ર છે એટલે શ્રેષ્ઠ કહી. એનો લોજિક એવો સમજાવેલો છે કે ધર્મને વિશે કોઈ પણ જીવ રહી તો એની આગળની ગતિ સારી થાય અને એની મુમુક્ષુતા જે છે તે સિદ્ધ કરવા માટે એણે પહેલાં ધર્મનું પાલન કરવું બહુ જરૂરી છે. એટલે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને શ્રેષ્ઠ કહી. એના પછી આવે છે પંચમ સ્કંદ. એને ભગવાને શ્રેષ્ઠતર કહ્યો. એને શ્રેષ્ઠતર કેમ કહ્યો? કારણ કે એમાં ભગવાનનું મહાત્મય છે, ખગોળ ભૂગોળ છે, આખા બ્રહ્માંડની રચનાની વાત છે અને એની જોડે ભગવાનનું મહાત્મય પણ કહી છે એટલે એને શ્રેષ્ઠતર કહ્યો. પણ હા, શ્રેષ્ઠ કરતાં આગળ. અને એના કરતાં આગળ પછી ભગવાને જઈને દસમ સ્કંદ જે છે એને શ્રેષ્ઠતમ કહ્યો. બરાબર. હવે એને શ્રેષ્ઠ, હા બસ, જેને ડિગ્રીમાં સમજ પડતી હોય એને ખબર પડે. કમ્પેરેટિવ ને સુપરલેટિવ ને એ ડિગ્રીમાં જેને ખબર પડતી હોય. ચાલો આપણે એ ડિટેલમાં નથી જવું અત્યારે, પાછું ગાડી એવા ચાલી હશે. પણ ભગવાને એમાં એને દસમ સ્કંદને સૌથી વધારે શ્રેષ્ઠતમ કહ્યો ને એનું કારણ ભગવાને એમ આપ્યું કે એમાં પ્રત્યક્ષ એવા પુરુષોત્તમ નારાયણ જે શ્રી કૃષ્ણ ભગવાન એના ચરિત્રો છે અને એ ચરિત્રોને જે કોઈ જીવ ગાય તે બધા જીવ પરમપદને પામે, અક્ષરધામને પામે, એવું કહ્યું છે ભગવાને. એટલે દસમ સ્કંદ જે છે, હવે આ શ્લોક તો અહીંયા પૂરો થઈ ગયો. પછી ભગવાને સ્પેશિયલ એક દસમ સ્કંદ માટે આજ્ઞા લખી. કઈ? વર્ષો વર્ષ પંડિતોએ એને એકવાર વાંચવો અથવા સાંભળવો, એની કથા વાર્તા કરવી, એમ કરીને ભગવાને એક બીજો શ્લોક પણ દસમ સ્કંદને વિશે લખ્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દસમ સ્કંદ જે છે તે ભગવાન શ્રી હરિને બહુ વહાલો છે, ભગવાનને બહુ ગમે છે અને દસમ સ્કંદમાં જે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર છે એને ભગવાન બહુ સારી રીતે માને છે. કોણ? શ્રી હરિ. એટલે અહીંયા આ વચનામૃતને વિશે એ બંને પંચમ સ્કંદ અને દસમ સ્કંદનું ભગવાન મહાત્મય કહે છે. એટલા માટે આજે આ વચનામૃત લીધું છે. બરાબર. મધ્યનું 39મું વચનામૃત છે આ. અને ભગવાને કહ્યું કે ભાઈ અમે પંચમ સ્કંદ અને દસમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજવામાં આવ્યું હોય તે કહો. એટલે એનું રહસ્ય સમજવાનું કહે ભગવાન. બરાબર. કેમ? કારણ કે બંને ગ્રંથ જે છે તે આધ્યાત્મિક જગતમાં રહેનારા જે કોઈ મુમુક્ષુઓ છે એમના માટે બહુ કામના છે. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાવ્યું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ છીએ. રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિશાળી એટલે બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે, જે એ વાર્તા એમ નહીં હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. રહસ્યનો અર્થ અહીંયા ભગવાન શ્રી હરિએ શું કર્યો તે સાંભળો. કે ભાઈ તમે કોઈ પણ બાબતની કોઈ પણ ચર્ચા કોઈ વ્યક્તિ જોડે કરો
તો પેલા વ્યક્તિના સમૂળા જે સંશય એ વિષય પર હોય, જે વિષય પર તમે ચર્ચા કરતા હોય, એ બધા એના સંશય બધા શું થઈ જાય? શમી જાય. અને એ વ્યક્તિને પૂરેપૂરો તમારા જવાબથી કે તમે જે કંઈ ચર્ચા કરો એનાથી સંતોષ થઈ જાય. અને એ પછી ગમે એવો મોટો શાસ્ત્રી હોય કે પુરાણી હોય કે બુદ્ધિવાળો હોય, પણ એ કહે કે ભાઈ તમે જે કહ્યું એ પ્રમાણે જે છે એનાથી જરા પણ આડો અવળો થાય નહીં. બરાબર? આને રહસ્ય સમજેલો કહેવાય. રહસ્યનો અર્થ શું? કે જે જેવું છે તેવું બરાબર યથોચિત કહેવું, એ એનું રહસ્ય. બરાબર? 8મું સ્થાન રહસ્યનું સ્થાન છે. જન્મકુંડળીમાં 8મું સ્થાન જે છે તે રહસ્યનું સ્થાન છે. આયુનું સ્થાન પણ છે, પણ સાથે રહસ્યનું સ્થાન પણ છે. હવે 8મા સ્થાનમાં કદાચ કોઈને ગુરુ જેવો ગ્રહ હોય તો એને એ વ્યક્તિ થોડો રહસ્યમય હોય, આરએનડીવાળો હોય, પછી પુરાતત્વ ખાતાવાળો હોય, પછી જ્યોતિષ હોય, પછી એને આવનાર ઘટના જે હોય ને એ ઘટનાનું પહેલેથી એ વિશ્લેષણ કરી નાખે. પછી એ વ્યક્તિને માણસ ઓળખતા બહુ સારું આવડે. બરાબર? એટલે એ 8મું સ્થાન જે છે તે ખાસ રહસ્યનું ને આયુષ્યનું છે. એમાં ગુરુ જેવો ગ્રહ હોય તો વધારે સારું. શનિ હોય તો થોડી તકલીફ એ થાય કે એને જ્ઞાન તો મળે પણ એની જોડે થોડુંક કષ્ટ પણ મળે, કારણ કે આયુષ્યનું સ્થાન છે ને એટલે શનિ તો થોડુંક તડપાવે, પીડાવે, એટલે પેલો કહીને મૃત્યુ એનું બહુ ધીરે ધીરે આવે એમ. પેલો કહીને હરરોજ થોડા થોડા મરતા હોય. એટલે શનિ હોય તો થોડુંક કષ્ટદાયક એ રીતે એનું જીવન જાય. પણ નો ડાઉટ એબાઉટ ધેટ કે એ પણ વ્યક્તિ શનિવાળો પણ હોય ને તો એને ગૂઢ રહસ્ય જે છે આ દુનિયાના તે સમજ તો બહુ સારી રીતે પડે. એટલે એ લોકોમાં દુનિયાદારી કમ્પેર ટુ અધર પીપલ સારી હોય એમ. ઓકે. હવે 8માનો માલિક કદાચ કોઈનો 11મેં બેઠો છે તો એ પણ રાજયોગ છે, કારણ કે એ 11મું સ્થાન જે છે તે દરેક જાતકનું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે, લાભનું સ્થાન છે. તો એ સ્થાનમાં કદાચ કોઈ 8માનો માલિક ઊંચનો થઈને કે એ રીતે કોઈ 11મા સ્થાનમાં બેઠો છે તો એને પણ એ પ્રમાણે 8માનું જ્ઞાન એટલે રહસ્યનું જ્ઞાન સારું થાય. સામાન્ય રીતે આ બધા જે કોઈ વિદ્વાનો ને એ બધા હોય ને એના 8મા સ્થાનમાં બહુ દમ હોય. એ લોકોને 8મા સ્થાનને રિલેટેડ કંઈ ને કંઈક એવા સારા ગ્રહ હોય, એને લઈને એ લોકોને છે ને શાસ્ત્રનું ને રહસ્યમય જે બધી વાતો કહેવાય ને એ તરત જલ્દી સમજ પડે. વૈજ્ઞાનિકોને પણ 8મું સ્થાન બહુ સ્ટ્રોંગ હોય. વૈજ્ઞાનિકો મોસ્ટલી 8મા સ્થાન મજબૂતીવાળો હોય બધા, કારણ કે એ લોકોને દુનિયાદારીની કંઈ પડી નહીં હોય. આવા બધા વ્યક્તિ બહુ દુનિયામાં પેલા મેચ થાય એવા નહીં હોય પાછા. એ લોકોને જરા ઉલટી ખોપડીના માણસ કહે ને આપણે એવો હોય, પણ એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ જે હોય ને, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વર્લ્ડ, એ તમને લોકો કરતાં જુદું લાગે પણ હોય બરાબર. કારણ કે લોકો તો બધા શું પેલા એક ઢાંચામાં ચાલવા પેલા ભીડમાં દોડી રહેલા છે. ઘેંટા બકડાને ઉંદર બિલાડાની જેમ બધા ભીડમાં દોડી રહેલા છે. ક્યાં દોડે છે પણ કોઈને ખબર નથી, પણ બધા દોડે છે. પેલો દોડે તો હું પણ દોડું છું એમ. કેમ દોડે કોઈને નહીં ખબર. એટલે આવા બધા થોડા કમાલની વસ્તુ હોય છે. ચાલો હવે આપણે ભગવાને કહ્યું એ પ્રમાણે આ રહસ્ય કહેવાય. અને એ 2 ગ્રંથમાં દશમસ્કંદનું તો એ રહસ્ય છે જે સાંભળો, આ દશમસ્કંદનું રહસ્ય ઉપનિષદ જે વેદાંત, બરાબર, જેની ઉપર અત્યારે તમારો આખો શ્રીભાષ્ય નામનો ગ્રંથ ચાલી રહેલો છે, જેમાં એમ કહે કે રામાનુજાચાર્ય બધા જે કંઈ પુરાવા આપે તે ઉપનિષદના આપે છે, વેદાંતના મુખ્ય પુરાવા. એની સામે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત છે, તે પણ એમ કહે કે એના પુરાવા જ આપે છે. મીમાંસકો તો ઠીક છે, એટલા માનતા નથી, એટલે એ તો જે કંઈ હોય તે, પણ આ લોકો તો આપે જ છે. એટલે ઉપનિષદ જે છે તે આપણે ત્યાં બહુ માન્ય કહેવાય છે. એનું કારણ છે વેદોનો અંત તરીકે એને સ્વીકારવામાં આવેલું છે. ઓકે. હવે તમને થોડીક બીજી વાત કરવી કે હવે આપણો જે રાતની સભામાં એકાદશ સ્કંદ પૂરો થશે. હવે બે અધ્યાય જ બચેલા છે. તો દ્વાદશ સ્કંદની કથા બધા સાંભળજો, કારણ કે એમાં ભારતનો ઇતિહાસ આખો તે સમયે જે કહેલો છે ને ભવિષ્યમાં શું ઘટના ઘટશે તે બધી દ્વાદશ સ્કંદમાં લખેલી છે. કાલે મેં થોડી ઘણી જોઈને હાઇલાઇટ લોકોને થોડું ઘણું એની ગ્લિમ્સે કહીએ ને એ પ્રમાણે મેં થોડીક ચર્ચા કરેલી. બધું લખેલું બહુ સરસ છે. આ મગધ વંશના રાજાઓ ક્યાં સુધી રહેશે, મુગલો ક્યાં સુધી રહેશે, એટલે સમય નહીં લખ્યો પણ એ બધાનો અનુક્રમ આખો બતાવેલો છે. એટલે જેને કેટલા વર્ષો સુધી, એટલે જેને પણ એમાં ઇન્ટરેસ્ટ હોય તે રાતની સભા હવે એટેન્ડ કરજો, એને મજા આવશે. તો આ તો જે 5000 વર્ષ પહેલાં લખી ગયા એ પ્રમાણે જ બધી ઘટના ઘટેલી છે અત્યાર સુધી. 13 મૌની રાજા આવશે એ પણ લખેલું છે, બરાબર. એટલે આ બધું લખાણ કરેલું છે, એ જોઈ લેજો. મલેચ્છિયા રાજા આવશે છેલ્લે, એ પણ લખેલું છે.
છેલ્લે એમ કે મલેચ્છ રાજા આવશે બધા. બરાબર, ચાલો આગળ જઈએ. મ્લેચ્છની અંદર અંગ્રેજો ગણાય કે મોમેડિયન? બંને ગણાય, બંને એમાં જ આવે. ફિરંગીઓ પણ ગણાય અને આ લોકો પણ ગણાય. પણ હવે આમાં શું છે કે મ્લેચ્છ અને બીજો એક શબ્દ વાપરાય. બોલો નહીં કયો, મ્લેચ્છ સિવાય બોલાય નહીં. કંઈ નહીં કહેજો નહીં. મલેચ્છીઓમાં બંને આવે, પણ ફિરંગી પણ આવે અને આ લોકો પણ મુસ્લિમો પણ આવે. ચાલો, ઉપનિષદ એટલે વેદાંતને શ્રુતિ સ્મૃતિ. શ્રુતિ એટલે જે વેદોમાં કહ્યું તે શ્રુતિઓ આવે. સ્મૃતિ એટલે આ બધી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તમે જે કહ્યું તે. બરાબર, બીજી પણ ઘણી બધી સ્મૃતિઓ આપણે ત્યાં છે જ. બરાબર, મનુસ્મૃતિ જે આપણે ત્યાં મુખ્યપણે ધર્મને વિશે માનવામાં આવે છે તે. ચાલો, તેમાં જેને બ્રહ્મ કયા છે, બ્રહ્મ એટલે ભગવાન કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે. જ્યોતિ એટલે જ્યોતિ જેવા એમ નિરાકાર. જ્ઞાનરૂપ કયા છે. બરાબર, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે, અને નિરંજન ક્ષેત્રજ્ઞ. નિરંજન એટલે માયાના અંજને રહિત. ક્ષેત્રજ્ઞ એટલે બધાના જેટલા ક્ષેત્ર છે બધાના ક્ષેત્રજ્ઞ એટલે બધાના નિયમ, એ બધાનું નિયમન કરનારા. સર્વકારણ એટલે બધા જે કંઈ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં પરબ્રહ્મ જે છે તે આગલા ચારે ચારનું કારણ પરબ્રહ્મ. બરાબર, પરબ્રહ્મ એટલે શું છે? સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી બધાથી શ્રેષ્ઠ એ પરબ્રહ્મ. પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. વાસુદેવ, બરાબર, જેની અંદર જગત વસીને રહ્યું છે, જે આખા જગતમાં વસીને રહ્યા છે એવા દેવ એ વાસુદેવ. વિષ્ણુ જે સર્વવ્યાપક છે તે. નારાયણ નર વત્તા અયન, જળ અને ચેતન બંનેમાં અયન એટલે બંનેના આશ્રયદાતા. બંનેની અંદર રહીને બંનેનું નિયમન કરે, અંતર્યામીપણે બંનેમાં રહીને બંનેનું જે નિયમન કરે. જે ચેતન જીવ છે એ બધાને એના કર્મ પ્રમાણે એનું ફળ આપે, એટલે કર્મ ફળ પ્રદાતાપણે જે વર્તે તે નારાયણ. ચાલો, એવે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે. આ બધા પરોક્ષપણે નામ જે વેદાંતમાં કયા, કે શ્રુતિઓમાં કયા, વેદોમાં કયા, કે જે પછી તમે કહ્યું કે ભાઈ આ પુરાણોમાં કયા, એટલે સોરી સ્મૃતિઓમાં કયા, એ બધા ભગવાનને અલગ અલગ નામે આ બધી વાત કરેલી છે. તે કોણ? તો પરોક્ષપણે જે કયા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, હવે જેમણે એ આખો દસમ સ્કંદ સાંભળ્યો હશે એને ખબર પડશે. દસમ સ્કંદમાં ભગવાનની ઘણી બધી સ્તુતિઓ આવે છે. બ્રહ્માજી સ્તુતિ કરે ને નારદજી પણ સ્તુતિ કરે છે અને આપણા ઇન્દ્ર પણ સ્તુતિ કરે છે. અરે કેટલા બધા લોકો સ્તુતિ કરે છે. પેલા બે નલકુબેર અને મણિગ્રીવ એ પણ ભગવાનની સ્તુતિ કરે છે. બધા જેટલા શ્રાપિત જીવ હતા બધાને ભગવાને મુક્ત કર્યા, બધા ઘણા બધા લોકો સ્તુતિ કરે છે. તો હવે એ સ્તુતિ પ્રકરણની અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ આ બધા જે કોઈ છે તે શ્રી કૃષ્ણ ભગવાન જ જે છે એને જે લોકો પરબ્રહ્મ તત્વ તરીકે કે પુરુષોત્તમ તરીકે કે નારાયણ તરીકે કહે છે. બધા જ કહે છે કે ભાઈ અમે તો ખાલી કથન માત્ર ઈશ્વર છે, અમારું ઐશ્વર્ય જે છે તે તો તમને આધીન જ છે, એમ કરીને બ્રહ્માજી પણ કહે છે અને ઇન્દ્ર પણ કહે છે. બરાબર, ચાલો, ઇનફેક્ટ બલદેવજીને પણ કહે છે, બલરામજીને પણ પરબ્રહ્મ તત્વ તરીકે કહે છે, કારણ કે એ સગુણ મૂર્તિ છે પણ છે તો ભગવાન જ ને. સમજો, બલરામજી જે છે એ પણ સગુણ મૂર્તિ છે પણ છે ભગવાન. બરાબર, એટલે સગુણ મૂર્તિ એટલે એનો મતલબ એવો નથી કે ભગવાન નથી. સગુણ એટલે છે તો ભગવાન, પણ કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ માયાના ગુણોનો અંગીકાર કેમ કરે છે? જોડાયેલા છે સૃષ્ટિ પ્રકરણમાં, એટલા માટે. બાકી છે ભગવાનની જ મૂર્તિઓ. સગુણ મૂર્તિઓ તમે જે છ કહો તે બધી ભગવાનની મૂર્તિઓ તરીકે જ કહી છે. પેલા અંશ રૂપે કયા છે ને આ અંશી કયા છે. વસુદેવમાં એક નિર્ગુણ પોતે, શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ બધા શું છે? અંશી છે. અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એના અંશ છે. એટલે એ છ મૂર્તિને સગુણ મૂર્તિ કહી છે. કેમાં? સત્સંગી જીવનને વિશે. બરાબર, અને વાસુદેવ જે છે તે નિર્ગુણ છે. હા, વસ્તુ પરિસ્થિતિ ખાલી એક જ જુદી છે મધ્યને 31માં વચનામૃત પ્રમાણે કે ભાઈ જ્યારે પેલો પુરુષ, કોણ? વિરાટ પુરુષ, એને કલ્યાણ જોઈતું હોય એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં ધર્મ અર્થ અને કામ જોઈતા હોય તો અનિરુદ્ધ, શંકરસન અને પ્રદ્યુમ્ન એની એ ઉપાસના કરે. બરાબર, પણ જ્યારે એને મોક્ષ જોઈતો હોય ત્યારે નિર્ગુણ એવા વાસુદેવ ભગવાનની ઉપાસના કરે. એટલે ફરક ખાલી એટલો જ છે કે વાસુદેવ ભગવાન નિર્ગુણ છે એટલે એ તમને માયાના ગુણોથી મુકાઈને તમને મુક્તિ આપે, એટલે એટલો વિશેષ એમનામાં છે, એટલે એ વાસુદેવ ભગવાનની ઉપાસના કરવાનું કહ્યું છે. બાકી ધર્મ અર્થ અને કામ તો તમને બીજા દેવ રૂપે બીજા પણ બધા દેવતાઓ પણ આપી શકે છે. સમજો, કારણ કે એ દેવતાઓને પણ એ સામર્થ્ય આપેલું છે.
અને આ જે ભગવાનની સગુણનો અર્થ જ એ થયો કે જેમણે ગુણ સ્વીકારેલા છે તે કોના માટે કે ભાઈ જેને જે જોઈએ તે આપે, સમજો. એટલે જેને જે જોઈતું હોય તે ભગવાન આપે. જે હજુ ધર્મ અર્થ અને કામ પર જ વર્તે છે, સમજો, એટલે એની આજુબાજુ જ ફરી રહેલો છે, એને એ રીતે એ સગુણ મૂર્તિ દ્વારા એ મળે. અને જેને મોક્ષ જોઈએ છે તે નિર્ગુણ એવા વાસુદેવ ભગવાનને સેવે તેને મોક્ષ મળે. સિમ્પલ વાત છે. રક્ષાબંધનમાં મીઠાઈની દુકાને જાઓ તો મીઠાઈ મળે, બરાબર. પછી બીજી કોઈ દુકાને જાઓ તો એ જે દુકાનમાં જે મળતું હોય એ મળે. હવે ભગવાન વાસુદેવ પોતે માયાના ગુણનો સ્વીકાર કરતા નથી, એ નિર્ગુણ છે. તો તમને પણ નિર્ગુણ બનવું હોય તો તમારે એની પાસે જવું. અને તમારે આ લોકના કંઈ માલ પાની જોઈતા હોય, રૂપિયા પૈસા ધન દોલત યશ કીર્તિ, તો તમે પણ સગુણને સેવો તો તમને એ મળે. આ તો કેવું છે, ભગવાન તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર લઈને બેઠેલા છે. તમને જે જોઈતું હોય તે તમારે અંદરથી જઈને લઈ લેવાનું, વાત પૂરી, કામ ખતમ, ધંધા ખતમ. એ તો કંઈ મારે નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ બંને ચલાવવાની જ છે, બરાબર ને. મને તો તમારા જેવા મરઘા મરી જ રહેશે, એને ખબર જ છે. એ કે જ છે જે દિવસથી સૃષ્ટિ કરી એ દિવસથી મેં એવી કર ચડાવી દીધી, બીજી વખત દાખલો કરવાની જરૂર જ નહીં પડતી. એટલે એને ખબર જ છે કે બધા સુબહ કે બાદ શામ, શામ કે બાદ રાત, રાત કે બાદ ફિર સુબહ, એમ કરીને લોકો દોડતા જ રહેવાના છે, બરાબર. એટલે એમને ખબર જ છે કે મારે કોઈને દોડાવવાની જરૂર નથી. અને નારદજી જેવા કોઈ બહુ હોશિયાર હશે જે એને ઓળખી જશે તે પછી બીજાને દોડતા કરી નાખે, બરાબર. કારણ કે એ પેલા બધાને સાધુ જ બનાવી દેતા હતા. એટલે પછી પેલા દક્ષ પ્રજાપતિને ટેન્શન થઈ ગયું કે આ બધી પ્રજા કરવાની અને આ બધાને સાધુ બનાવી દેશે તો કેવી રીતે ચાલશે. એટલે એમણે એને શ્રાપ આપી દીધો, બરાબર. પણ આ બધું ભગવદ ઈચ્છાથી જ થાય. ભાઈ નારદજીનો રોલ શું છે, તો લોકોને ભગવાન પાસે મોકલવાના, નિત્ય વિભૂતિ પાસે. તો નારદજી એ કામ કરે છે. અને દક્ષ પ્રજાપતિનું કામ શું છે, સૃષ્ટિ કરીને લીલા વિભૂતિમાં ફસાવવાના, તો એ પણ કામ કરે છે. બંને ભગવાનની વિભૂતિ જ છે, સમજો. ભગવાન એક બહુ મોટા ડિરેક્ટર છે. આ બાજુ વિલન બનાવે ને આ બાજુ એક હીરો બનાવે. પેલો એની પાછળ દોડ્યા કરે ને 3 કલાક તમે આમ જો ને પૈસા આપો ને પોપકોર્ન ખાઓ ને ઘરે જાઓ. તમને એમ કે આ બધું સાચું જ ચાલી રહેલું છે. ઊભા થો, અરે યાર આ તો પિક્ચર જોઈ રહેલો હતો. આ ભગવાને એવું પિક્ચર બનાવેલું છે, એક આ બાજુ મૂકે એક આ બાજુ મૂકે, બંને દોડ્યા કરે એકબીજાની પાછળ. 3 કલાકની પિક્ચર પૂરી. બાળ અવસ્થા, યુવા અવસ્થા ને વૃદ્ધ અવસ્થા. પછી ઇન્ટરનલ બધી અવસ્થાઓ રહી છે. પોંગણ કેવું તમે કે કુમાર કેવું કે યુવા કેવું કે કિશોર કેવું કે પ્રૌઢ કેવું, બધી ઇન્ટરનલ અવસ્થા છે. મૂળ તો આ 3, પછી બધી ઇન્ટરનલી રહેલી છે, બરાબર. એ ભગવાનની માયા છે. એ ભગવાન કહે કે મારે તો ભાઈ ધંધો કરવાનો છે, અને ભગવાન જેવો તો કોઈ વેપારી નથી. એટલે એ તો ધંધો કહે કે હું તો ચાલુ જ રાખા. જેને બહાર નીકળવું હોય તો ભગવાને એનો રસ્તો બતાવી દીધો, જો ભાઈ આ બહાર નીકળવાનો રસ્તો આવી જા. નથી નીકળવું તો 2-4 જન્મ લઈને આવજે, થાકીને આવજે, માર ખાઈને આવજે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું, બરાબર. અને તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું. એટલે આખા જગતના અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન. અને અહીંયા એમ જે કહ્યું ને શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નહીં કહ્યું, તો એ કેમ કહ્યું ખબર જ તમને? અદ્વૈત વેદાંતને અનુલક્ષીને કહ્યું છે. અદ્વૈતીઓ પેલું એક કંઈ નિર્વિશેષ બ્રહ્મ સૌથી જુદું માને છે ને, અને અવતાર જે છે તે પેલા સબલિત બ્રહ્મના માને છે ને. એટલે જે પેલું નિર્ગુણ બ્રહ્મ જે છે એ તો કોઈ દિવસ આવતું નથી એવું કહે છે ને. એટલે આ શ્રી કૃષ્ણ ભગવાન જે અહીંયા આવેલો એ સબલિત બ્રહ્મના, એટલે પેલું નિર્ગુણ બ્રહ્મ એનાથી અધિક થયું ને, એના જવાબમાં અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિ કહે છે. એવું બધું કંઈ આવતું નથી. નિર્ગુણ બ્રહ્મ જે સૌથી મોટું તમે માનો જ તે આ શ્રી કૃષ્ણ જે સામે દેખાય એ જ પરબ્રહ્મ તત્વ છે. તમે જેને નિર્ગુણ બ્રહ્મને પરબ્રહ્મ માનો છો એ પરબ્રહ્મ તત્વ એવું કંઈ હોતું નથી. જે બ્રહ્મ કેવ કે શ્રી કૃષ્ણ કેવ કે ભગવાન કેવ કે પરમાત્મા કેવ, બધું તત્વ એક છે. કોઈ કેટેગરી અદ્વૈતીઓ જુદી પાડી એવી કોઈ ભગવાનની કેટેગરી પડતી નથી. એટલે અહીંયા ઇનડાયરેક્ટલી ભગવાને અદ્વૈતનું ખંડન કરેલું છે. આગળ તમને સમજ પડશે. ચાલો, પછી અભિન્ન સ્થિતિ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન છે. એટલે ભગવાને અહીંયા પણ ચોખ્ખું કહ્યું ભાઈ કાળે કરીને એકલી સૃષ્ટિ નહીં થતી. ઘણા કંઈ નહીં તો સમયે કરીને થાય, સ્ત્રી પુરુષના યોગે કરીને બંને સાથે રહેતા હોય તો સૃષ્ટિ થાય એમ. એટલે કાળે કરીને સૃષ્ટિ થયેલી લોકો એવું કહે. ઘણા કંઈ કર્મે કરીને થાય, બરાબર છે.
ઘણા કહે કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ થકી થાય, સાંખ્યવાળા એવું કહે. બરાબર છે, બધા પોતપોતાના હિસાબે કહે ને. બરાબર. પછી ભગવાન કહે કે ના ભાઈ, આ કોઈ જવાબદાર નથી, જવાબદાર તો હું પોતે જ. આ બધા તો કોણ છે? મારા માણસ છે. બરાબર. એક ફિલ્મ હતી બહુ જૂની, 1987માં આવેલી. એમાં એક હીરો હતો અને ઇન્સ્યોરન્સ કંપનીનો બહુ મોટો ફ્રોડ બતાવે છે અંદર, અને એક પછી એક બધા મરતા જ જાય, મરતા જ જાય, મરતા જ જાય. હાલું તમે પિક્ચર જુઓ તો તમને એમ થાય કે આવું કેવું પિક્ચર, બધા મરતા જ જાય છે. પછી છેલ્લે જે હીરો હોય ને તે આમ કરીને ખુરશી પર ઊંધો બેઠેલો હોય અને આમ કરીને એનું મોઢું પલટાવે ને કે ये सब जितने भी लोग मरे हैं ना, ये सब मेरे जर खरीद गुलाम थे, इन सब का बहुत बड़ा इंश्योरेंस था और इसीलिए मैंने इन सबको मरवा दिया, देखो आज मेरे अकाउंट में कितने रुपया आ गए. એટલે જે હીરો એ જ વિલન હોય. સમજી ગયા તમે? એટલે કેમ? એ પેલો વીમો પકાવવા માટે એવું કરતો હતો. હવે એણે એ સ્કેન્ડલ બહુ છેક છેલ્લે ખબર પડે. બરાબર. આ એવું કામ છે. બરાબર. આપણે એમ કે ભાઈ આ ઉત્પત્તિ કરે છે, પેલાને એમ કે આ ઉત્પત્તિ કરે છે, પેલો ઉપર મૂળ પુરુષ સુધી તમને લાગે કે આ બધું ક્યાંથી આવે છે, કંઈ ખબર જ નહીં પડતી. બ્રહ્માજીને નહીં ખબર પડેલી ને કે ભાઈ હું ક્યાંથી આવી ગયો, હું કોણ. પહેલાં બ્રહ્માજીને જ નહીં ખબર કે હું કોણ છું. કારણ કે બ્રહ્માજીની આમ જેવી એમની અવસ્થા જાગ્રત થઈને ઊભા રહેલા, તો એ જોયું કાં તો કમરનું નાળચા કમરની ઉપર હું બેઠેલો છું. એ કંઈ જરા શોધખોળ કરું ને નીચે સુધી ઉતરવાનો પ્રયત્ન કર્યો, પણ 100 વર્ષ ચાલ્યા તો પણ કંઈ પહોંચી શક્યા નહીં. કામરેજ સુધી પહોંચ્યા, પાછા રિટર્ન આવી ગયા. બરાબર. ત્યાં એમને એક સુરતી મળી ગયો કે તમે અહીંયા ખોટા આવ્યા, અહીંયા ખમણ બરાબર મળતા નથી. તો બ્રહ્માજી એ ખમણ કહે તો સુરતમાં મસ્ત મળે, એમ કે ચાલો. એટલે પાછા એ સુરત આવી ગયા ને આવીને પેલા કમળ પર બેસી ગયા. बराबर. अब ब्रह्मा जी की मेरा होदा क्या है, करने का क्या है, कुछ पता नहीं चल रहा है. कारण કે આગળ પાછળ કોઈ મળે જ નહીં. એટલે આમ કરીને ધ્યાન કરવા બેઠા એટલે ભગવાન નારાયણના શબ્દ સંભળાયા, તપ તપ તપ. એટલે કહ્યું કે આ કસ્તેથી ઘે બી અવાજ આવે છે. એટલે પછી એમણે તપ કરવાનું ચાલુ કર્યું, તપ કરવાનું ચાલુ. પછી ભગવાને કહ્યું ભાઈ તમારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે, તમે રજોગુણમાંથી ઉત્પન્ન થયા છો પ્રધાનપણે, એટલે તમારે રજોગુણને અંગીકાર કરવાનો છે અને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે. એટલે એમણે પહેલાં શિવજીને ઉત્પન્ન કર્યા. પછી એમણે શિવજીને કહ્યું કે તમે હવે ઉત્પત્તિ કરો. તો શિવજીએ ભૂત પ્રેત પિશાચ આવા બધા ઉત્પન્ન કર્યા, તમોગુણી લોકો. બ્રહ્માજી કે આ બધી કેવી સૃષ્ટિ કરી નાખી ભાઈ, તમે રોકી જાઓ, થોભો થોભો, આવું નહીં કરવું કે આપણે. બરાબર. એટલે પછી એણે અટકાવી. પછી પાછા બ્રહ્માજી આ દક્ષ પ્રજાપતિ તરફ ને એ તરફ ગયા. એટલે પોઝિટિવ સૃષ્ટિ ત્યાંથી મનુષ્ય અને કશ્યપ પ્રજાપતિને આ બધું ચાલુ થયું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધા જે કોઈ છે તે પેલા જે બેઠેલા ને ખુરશી પર, પેલા ભાઈને કહેલું ને ये सब मेरे जर खरीद गुलाम है और ये सब मरे नहीं है, सबका इंश्योरेंस था तो इनका मरना जरूरी था. સમજી ગયા? એમ ભગવાન શું કહે છે કે આ બધા મારા જર ખરીદ છે, આ બધાને સૃષ્ટિ ચલાવવા માટે હું જ ઉપયોગમાં લેવું છું મોહરા તરીકે. જેને શતરંજની બાજી ખબર પડે એને ખબર પડે, ભગવાન બધાનો ઇસ્તેમાલ કરે છે. બરાબર. આમાંથી આ થાય, આમાંથી આ થાય, આમાંથી આ થાય, આમાંથી આ થાય. ને પાછા ભગવાને દરેક જગ્યા પર નિયમ બનાવેલા છે. ભાઈ 2 દ્વિપરાત કાળ જેટલો સમય જાય પછી એમ કે સૃષ્ટિ ચાલુ થાય. એટલે ભગવાન કહે આઈ યુઝ ટુ ફોલો માય ઓલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સો યુ મસ્ટ બી. બરાબર. હું મારા બધા નિયમનું પાલન કરું છું એટલે તમારે પણ કરવું જોઈએ. પણ પછી પાછો કોઈ દુર્યોધન ને દુશાસનની જેમ મહાભારતના યુદ્ધની અંદર કે શકુનીની જેમ કાયદા તોડીને લોકોને હરાવતો હોય કે એ કરતો હોય, તો ભગવાન એને એ રીતે પણ પાછા મારી મછલીને બતાવી દે કે જો હું આવી રીતે પણ કરી શકું છું એમ. બરાબર. એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ 3 કોણ કરે છે? ભગવાન જ કરે છે. અને એમાં ભગવાન પોતે જ જવાબદાર છે, બાકી બધા મોહરા બિછાવેલા છે એમણે. ચાલો હવે એટલે ઉત્પત્તિ એ પણ શ્રી કૃષ્ણ ભગવાન જે એમ કહ્યું. અને પંચમ સ્કંદને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય કહ્યું છે. ભાઈ એ દસમ સ્કંદમાં જે શ્રી કૃષ્ણ કયા, એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય કેમાં છે? પંચમ સ્કંદમાં. બરાબર. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય જાણવા માટે પંચમ સ્કંદને સાંભળવું બહુ જરૂરી છે. બરાબર. તમારે કોઈ ચિંતાની જરૂર નથી. આપણે આના પછી દ્વાદશ સ્કંદ અને પહેલેથી આપણે પ્રથમ સ્કંદથી આખું ભાગવત રોજ રાત્રે ચાલવાનું જ છે. બરાબર. હવે એ હાથમાં આવેલું છે તો એ રીતે જ એને ચલાવવાનું છે. કારણ કે એમાં મજા આવે છે, બહુ સરસ મજા આવે છે. મને મજા આવે છે, ઓડિયન્સની તો મને ખબર નહીં, એટલે મને તો મજા આવે છે. બરાબર. એટલે મેં તમને કહું ને આના પછી દ્વાદશ સ્કંદ આવશે એટલે તમને વધારે મજા આવશે. કારણ કે એમાં જે આપણો ઇતિહાસ કયો છે ને, અત્યારે આપણો ઇતિહાસ ને એ સમયે ભવિષ્યવાણીઓ એ બહુ સચોટ કહી છે.
બરાબર. ચાલો. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. હવે આ ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે તે પેલું જે ભગવાને કયા વચનામૃતમાં બધા અલગ અલગ ખંડમાં અલગ અલગ મૂર્તિઓ કહી છે. ખગોળ ભૂગોળનું વચનામૃત છે ને 262 પછી આપણા જે આવે ને તે, બરાબર. એટલે ખગોળ ભૂગોળના વચનામૃતમાં મહારાજે બધા અલગ અલગ ખંડમાં જે કંઈ અલગ અલગ મૂર્તિઓ છે તે બધી કહી છે. પણ એ બધી મૂર્તિ છે કોની? ભગવાન શ્રી કૃષ્ણની. બરાબર. ચાલો. અને પોતે બાંધી એવી મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે. યાદ રાખજો, ભગવાનથી મોટો આ દુનિયામાં કોઈ નથી. ભગવાને જે કોઈ મર્યાદા બનાવી એ મર્યાદામાં જ રહેવું, તો તમે પણ મોટપને પામશો. અત્યારે તમને જગતમાં જે કોઈ પણ વ્યક્તિ મોટો દેખાય છે, યશ કીર્તિવાળો દેખાય છે, સુખી દેખાય છે, તો ભગવાનના પોતાના શબ્દો છે કે એણે પૂર્વજન્મમાં કોઈક કાળે કોઈને કોઈ રીતે ધર્મનું પાલન કર્યું હશે અને એ ધર્મનું પાલન કર્યું એના ફળ રૂપે તમને અત્યારે સુખી દેખાય છે, ભલે એ જાણે હોય કે અજાણે હોય. બરાબર. ચાલો. અને મર્યાદાઓ તેને વિશે રહે તે અતિશય મોટીઅપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય. ભગવાનની મર્યાદા જે છે એનું જે પાલન ન કરે તે શું છે? મોટો હોય તો પણ એની સ્થિતિમાંથી પડી જાય. બ્રહ્માજી, બરાબર, એની સ્થિતિમાંથી પડી ગયા. શિવજી, એમને પણ લાંછન લાગી ગયું. હવે એવા બીજા ઘણા છે પણ બધાના નામ દઈને આપણે કંઈ કામ નથી. બરાબર. એટલે જે તમે મોટપને પામેલા છો કે સમાજમાં કે બીજે બહાર તમારી જ્યાં પણ કંઈક થોડી ઘણી મોટપ દેખાય છે, તો એ મોટપને તમારે સાચવી રાખવી હોય તો શું છે? ભગવાને બાંધેલ મર્યાદાની અંદર રહેવું. બરાબર. તમારામાં જે કંઈ પણ કોઈ પણ વિશિષ્ટ પ્રકારનો ગુણ જે છે એ ગુણને પણ મર્યાદા લાગે છે. સમજો, દાખલા તરીકે મને ડાન્સ કરતાં બહુ સારું આવડતું હોય તો કંઈ મારે અહીંયા આવીને ડાન્સ નહીં કરવા માંડવાનો. મને ગાતા બહુ સારું આવડતું હોય, મને જોક કરતાં બહુ સારું આવડે, તો કોઈની મૈયતમાં જાઉં ને પછી ત્યાં જઈને જોક સંભળાવું તો કેવું? મૈયતમાં થોડો જોક સંભળાવાય. સમજો. એટલે મર્યાદા દરેક જીવને લાગે છે. નાનાથી માંડીને મોટામાં મોટા બ્રહ્માજી સુધીના જીવો એ દરેકને મર્યાદા છે. એટલે આપણે બધાએ આપણી મર્યાદા સમજવી પડે. કેશુ સ્વામી મને અહીંયાથી વલસાડ જતા હતા ત્યારે અમને ને પેલા ઘનશ્યામની ગાડીમાં મને કહે, ભાઈ તમારો જેમ સમાજ હોય, ઘનશ્યામને કહી, આનો તો નથી મને કહી, પાછા મારી જોડે જરા એમના સંબંધ એવા હતા. એટલે તમારો જેમ સમાજ હોય એમ અમારો પણ સમાજ હોય. વડતાલમાં અમારે પણ જે પ્રકારે બીજા સાધુઓ વર્તતા હોય એ પ્રમાણે વર્તવું પડે. અમારો સમાજ હોય એમ કે વી આર ઓલ્સો રિસ્પોન્સિબલ, અને અમારે જવાબદારી છે. અમારે કંઈ મન ભાવે એમ નહીં વર્તવાનું. લોકોને એમ કે ભાઈ સાધુ થઈ ગયા એટલે નાગે ગુલ્લે પઠ્ઠેકા, એવું થોડું ચાલે મને કે. બરાબર. એટલે જાહેરમાં કોઈ વ્યક્તિ બેસે ને ત્યારે અમુક શબ્દોનો ઉપયોગ નહીં કરી શકે, પણ એકાંતમાં બેઠેલો હોય એટલે પોતાના માણસ હોય. હવે વલસાડ અહીંયાથી 2.5-3 કલાકનો રસ્તો સુરતથી, તો સત્સંગ થાય તો એમાં બધી વાત કરે આવી રીતે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મર્યાદાનું પાલન દરેકે કરવાનું છે. દરેક જગ્યા ઉપર, દરેક સ્ટેજ ઉપર મર્યાદા ચૂક્યો માણસ એટલે વાત પૂરી થઈ ગઈ. મારી બાનો એક ડાયલોગ છે, બહુ સરસ ડાયલોગ, યાદ રાખવા જેવો. એ કહે કે એક છોકરો હતો, એની મમ્મીને પૂછે એની બાને, માં હું તમને કેટલો વાલો? એની માં કહે બહુ વાલો. તે કહે તો પણ કેટલો વાલો? તે કહે કે બહુ વાલો. પછી એ કહે કે માં મને અહીંયા એમ કહે કે તારા માથા ઉપર તો એમ કહે કે આ કરવા દે. શું કરવા દે? હા. તો છોકરાએ એવું કહ્યું, તો એની માએ શું કહ્યું? હું તારી માં છું, કરવા પણ દઈશ અને સાફ પણ કરી દઈશ, પણ તું અત્યારે જેટલો વહાલો છે એટલો વહાલો પછી નહીં રહેશે. કેમ? મર્યાદા એમ કે બધાને જ લાગે. તું ભલે છોકરો છે પણ દીકરાની મર્યાદામાં તારે પણ રહેવું પડે. હું માં છું તો મારે માની મર્યાદામાં રહેવાનું, તો તું દીકરો છે ને તો તારે દીકરાની મર્યાદામાં રહેવું પડે. બરાબર. તમે દીકરા થઈને તમારા ઘરમાં રહેતા હો ને બાપા જ્યારે ઘર ચલાવતો હોય, અરે બાપા ઘર ન ચલાવતો હોય, કદાચ તમે પણ ચલાવતો હોય, તો તમારે એ બાપાની મર્યાદામાં રહેવું પડે. બિકોઝ હી ઇઝ ધ પ્રોપ્રાઇટર એન્ડ ઓનર ઓફ દેટ પર્ટિક્યુલર હાઉસ. દરેક જગ્યા પર એવું છે. એમ ભગવાનના મંદિરમાં તમે આવો તો ભગવાને બાંધેલ મર્યાદામાં તમારે રહેવું પડે. એ જે કોઈ હોય, મોટો હોય, નાનો હોય, ગાંડો હોય, ડાયો હોય, અજ્ઞાની હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય, ગમે તે હોય,
પણ ભગવાનની બાંધેલ મર્યાદામાં રહેવું પડે. મર્યાદા તૂટી એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય, અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું. બરાબર. અધોગતિ એટલે સમજી ગયા ને? અધોગતિ એટલે નરક 84, નીચે જે 7 પાતાળ કયા ને એમાં જે લોકો જે કયા તે, અને એની નીચે પેલા 28 પ્રકારના નરક કયા ને ગર્ભોદક જનની સાથે પાસે ઉપર, તેમાં પહોંચી જાય પેલો. બરાબર. એટલે ભગવાનની મર્યાદામાં આપણે બધાએ રહેવાનું છે. ચાલો, હવે આપણે જે ચલવેલું તે, અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું તે અનાદિ વાસુદેવ રૂપ છે. ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો તો દેવકીજીના તો પહેલાં 6 પુત્રોને મારી નાખેલા કંસે. તો દેવકીજીને ભય હતો કે આને પણ કંસ મારી નહીં નાખે, કારણ કે આ બધા સૈનિકો હમણાં જ જઈને કી આવશે. એટલે ભગવાને એમને વિશ્વાસ આપવા માટે, ભરોસો આપવા માટે કે પેલા પહેલાં 6 જે હતા એવો હું નથી, હું પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છું, એવો ભરોસો આપવા માટે પહેલેથી ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. અને એ અનાદિ જે વાસુદેવ રૂપ ભગવાનનું 4 શંખ ચક્ર ગદા પદ્મવાળું એ ભગવાને રૂપ બતાવ્યું. એટલે દેવકીજીને હિંમત આવી, સાંત્વના આવી કે આ તો બધાનો બાપ છે, આને કોઈ ન મારી શકે. આવું જ સેમ રામ અવતારમાં પણ થયેલું. બરાબર. ચાલો, એટલે ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું, અને અનાદિ વાસુદેવ રૂપ છે, અને એ જ અનાદિ વાસુદેવ રૂપ છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. જો આ બહુ સરસ વાત છે, બહુ બારીક વાત છે આ. એ ભગવાને જે કોઈ લીલા કરી તે દરેક લીલા કંઈ સાધુ સંતો માટે, કંઈ વિદ્વાન પુરુષો માટે, કે પછી પેલા બહુ જ્ઞાનીઓ એના માટે નહીં કરી. સામાન્ય ધર્મ અર્થ કામ માટે પણ ભગવાને લીલા કરી છે. યુદ્ધો કર્યા મોટા મોટા. બરાબર. લોકોના યુદ્ધ કર્યા તો ખજાનાઓ પણ લૂંટ્યા જશે, સમજો. લગ્ન કર્યા આટલા બધા, દરેક લગ્નમાં તોફાન. બરાબર. ધર્મ અર્થ કામ માટે ભગવાને ઘણી બધી લીલાઓ કરી. ગોપીઓ જોડે રમણ કર્યું પહેલાં. ત્યાં એક વસ્તુ હતી પણ કે જે એમ કહે કે વૃંદાવન કે ગોકુળને વિશે ભગવાનની માધુર્ય લીલા વધારે છે, અને દ્વારકાને વિશે દ્વારકાધીશ છે તો ઐશ્વર્યવાળી લીલા વધારે છે. એટલે જો સત્સંગી જીવનમાં આવેલું શું કહેતા હતા કે એ ભગવાન તમે વેણું હાથમાં ધારો છો, એ તમારી લીલાવાળું રૂપ જે છે એ અમને વધારે ગમે છે. સાધુ સંતો કહે પેલું હાથમાં ચક્ર હોય તે બહુ ગમતું નથી, કારણ કે એમાં બધી ઐશ્વર્યવાળી લીલા છે, એટલે એમાં મારફાડ વધારે છે. ત્યારે પેલી વેણું હાથમાં હોય ને ભગવાન પ્રેમનો સંદેશો આપે છે. એટલે ભગવાનની એ મૂર્તિ જે છે તે સોફ્ટ છે, મૃદુ છે, અને એમાં સહેજે સહેજે પ્રેમ રસથી ભરપૂર છે, પ્રેમ થાય એવી છે. ગોપીઓ જોડે ભગવાનની જે કંઈ પણ હુંસા તુસી છે, જે કંઈ લીલાઓ છે તે, એટલે કહેવાનો મતલબ એ ભગવાન ધર્મ અર્થ કામ પર વર્ત્યા છે. અને તે ધર્મ અર્થ કામ સારું જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે, અક્ષરધામને પામી જાય. એ ભગવાને જે કંઈ લીલા કરી તે, વત્સાસુરને માર્યો કે અઘાસુરને માર્યો કે આટલી બધી ગોપીઓ જોડે ભગવાન અડધી રાત્રે એમ કહી કે વૃંદાવનને વિશે રાસલીલા કરી એ ભગવાને, અને પછી એમ કહે કે ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરી નાખ્યું ને અર્જુનજીને કહ્યું કે સુભદ્રાને ઉચકીને લઈ જા. કોઈ વાંધો નહીં, ભગવાન છે બધું જ કરે. અને આપણે મોજ જ માનવાની કે આ જબરો કલાકાર છે, બીજાની બેનને ઉચકી બી લાવે ને પોતાની બેનને કંઈ લઈ જા. એટલે આ કેરેક્ટર કંઈ હાથમાં આવે એવું નથી, પણ તમારે મોજ એમણે એવું એટલે જ કરેલું છે કે આવું સામાન્ય માણસ કરી શકે નહીં, અને બીજાનું ધ્યાન એની પર પડે. ઘણા લોકો એવું કરતા નથી, આ બધા સોશિયલ મીડિયા પર ને એની પર બધા નાટક નહીં કરતા કે જેને કરીને એનો વિડીયો વાયરલ થઈ જાય. તો ભગવાન કહે સૌથી વધારે વાયરલ તો હું જ છું આ દુનિયામાં. એટલે બધા એમણે ચરિત્રો એવા કરેલા છે ભાગવતને વિશે, તમે જુઓ, બધા ઉલટા સીધા ચટ્ટા ઊંધા, પણ એને કરીને તમને સહેજે સહેજે એમાં પ્રીતિ થાય એટલે એવા ચરિત્રો કરેલા છે. પરમપદને પામે. અને એ વાસુદેવ ભગવાનના જન્મ કર્મને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે, અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. સર્વોપરી કોણ છે? વાસુદેવ શ્રી કૃષ્ણ. અને એવી રીતે એ 2 ગ્રંથનું રહસ્ય છે. અને જે સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તેને પણ શ્રી કૃષ્ણ પરમબ્રહ્મ એની ઉપાસના ભક્તિ કરવીને દસમમાં કયા એ જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તે સુખજી જેવાને પણ ગાવવા અને સાંભળવા. બરાબર. એટલે તમે બહુ મોટા જ્ઞાની થઈ જાઓ
બરાબર. તમને કદાચ એવું હોય કે મારે હવે કંઈ કામ નથી બેઠા બેઠા, તો પણ ભાઈ એને પણ સુખદેવજી જેવી સ્થિતિ હોય જ્ઞાનની, તો પણ ભગવાનનું ભજન કરવું, ભક્તિ રસ તો રાખવો જ જોઈએ. ભક્તિ ભગવાનને વિશે થવી જોઈએ કોઈ પણ રીતે, બરાબર. જ્ઞાન તો ભગવાનને ભજવા માટેનું અંગ છે, ફક્ત મેઇન વસ્તુ અંગી તો ભક્તિ છે. એ સુખજીએ કહ્યું છે, પરિનિષ્ઠિતો અપી નૈગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે તો કદાચિત એ જીવ કાંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. આ બહુ મોટી વાત છે. એટલે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવી નહીં. વિશિષ્ટાદ્વૈત વેદાંતનું અહીંયા ભગવાને પ્રતિપાદન કર્યું પાછું કે ભગવાનને સદા સાકાર માનશે, કદાચ કોઈક પાપ થઈ જાય જાણીએ અજાણીએ તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ? કદાચિત એ જીવ કંઈક પાપ કરશે તો એનો ઉદ્ધાર થશે. કેમ? જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કયું છે, પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. માટે અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કંઈક પાપ થઈ ગયું હોય તો એનો 100 ભાર છે. એટલે ભગવાને અહીંયા જોરદાર રીતે વિશિષ્ટાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન કર્યું, સાકારપણાનું પ્રતિપાદન કર્યું. અહીંયા પણ સાકાર, ઉપર પણ સાકાર, બરાબર. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે અને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખીને એની ઉપાસના, દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વને કહીએ છીએ. અને આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ સર્વેને શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા. આ કામ બહુ સારું કર્યું. આ છેલ્લે ભોજન કરવા સારું પધાર્યા ને, એ મને કામ બહુ ગમ્યું, બરાબર. ચાલો, શ્રીપતિમ ઇતિ વચનામૃતમ મધ્યનું 39મું જે તે થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ